સામેના જે ઉમેદવાર જીતીને મારી સામે આવ્યા છે એ જે કહી રહ્યા છે અંદર નીચે તપાસ કરે કે વિકાસ કેટલો થયો છે અને વિકાસ નથી. નર્મદા વસવાટની વાત કરે છે. નર્મદા વસવાટના અંદર ગુજરાત વિધાનસભાના અંદર અવાજ ઉઠાવીને મેં કે નર્મદા વસવાટને વસવાટ કર્યા છે ને એમને ડામર સપાટીનો રોડ બનાવી આપો. તો 264 વસાવટો છે ગુજરાતની. 264 ગુજરાતની વસાવટને મેં વિધાનસભાના અંદર રજૂઆત કરીને મંજૂર કરાવીને રોડ બનાવ્યા છે. કોઈ વસાવટ બાકી નહીં હોય કે જ્યાં ડામર સપાટીનો રોડ ના બન્યો હોય. આ ડંપસો મારવાના બંધ કરો ભાઈ. તમે શું કરતા હતા? તમે પેલા શું હતા? આજે શું છે એ મારા મોઢામાંથી ના બોલાવતા. તમે શું કરતા હતા? 2 નંબરનું શું કરતા હતા? ઓઇલની ચોરી શું કરતા હતા? ડીઝલ પેટ્રોલની ચોરીઓ શું કરતા હતા? અરે પાસામાં મેં તમને જોડાયો છે. કેમ ભૂલી ગયો ભાઈ? કયા ગુનામાં અંદર હતો ત્યારે મેં પાસામાં તને જોડાયો. આવું બોલતા જરા વિચાર કરો અને મને છંછેરતા નહીં. છંછેરશો તો તમારું બધું કૌભાંડ કાઢીશ. અને મારા તો 40 વર્ષના ઇતિહાસમાં 40 વર્ષના ઇતિહાસમાં એક બી ગુજરાતનો વ્યક્તિ યા બિલ્ડર યા કોઈ બી ઉદ્યોગપતિ શોધી લાવજો કે મેં કોઈનો રૂપિયા લઈને કામ કર્યો હોય, ક્યાં ભ્રષ્ટાચાર કર્યો હોય, ક્યાં કઈક ખોટું કામ કર્યું હોય એવું એક વ્યક્તિ લઈ આવજો. જીવનભરનો તમારો ગુલામ બની જઈશ. અને તારા જેટલા બી ભ્રષ્ટાચારને કૌભાંડ છે ને એ કાઢીને બતાવીશ કે શું સમજે તું મને. જો મને છંચીરીશ ના. હેરાનગતિ કરવાની સવાલ નથી આવતો, પણ ખોટા ડંપાસો મારવાનું અને ખોટી વાતો કરવાની કે હવે આ ગામડામાં આવશે તેમને ખાડા પડાવીને મોકલજો. અરે ભાઈ, ગામ કોઈ ગામ બાકી નહીં. જે ગામ હોય એ ગામના અંદર રોડ મેં બનાયા. નર્મદા વસવાટના તો રોડ બન્યા જ, પણ વડોદરા જિલ્લામાં પહેલામાં પહેલો 6 લાઇન રોડ વાઘોડિયાથી વડોદરાનો મેં મંજૂર કરાવીને લાવ્યો હતો. પછી 6 લાઇનના રોડો ડભોઈ બન્યા અને બધે ઠેકાણે બન્યા. વિકાસ જે કર્યો છે તમારું એક બી વિકાસ બતાવો. મારે તો જે તે વખત તો લોકોને ગ્રાન્ટ, નર્મદા વસવાટને ગ્રાન્ટ નહીં મળતી હતી. એ ગ્રાન્ટના આધારે બી મેં કામ ત્યાં કર્યું છે. ત્યાં હેડપંપો બનાવ્યા છે. પાણી બેસાડવાની વાત કર્યું છે. વિકાસની વાત કરતો હોય, મોટામાં મોટું વિકાસનું કામ નર્મદાનું પાણી, પીવાનું પાણી, નર્મદાનું પાણી આખા વાઘોડિયા તાલુકાના અંદર પહોંચાયો છે. એ મધુશ્રી વાત.